દીવની પાસે આવેલ વાસોજ ગામમાં દીવની સરકારી જમીન હસ્તગત કરવા કાર્યવાહી હાથ ધરાઈ। દીવની પાસે આવેલ ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાસોજ ગામમાં દીવ સરકારી વિભાગ PWDની સર્વે નંબર 3 પૈકી 2 8600 સ્ક્વેર મીટર જમીન છે, જે ઈસવીસન 1970 થી છે, જેને આજે 56 વર્ષ પૂર્ણ થયા। આ દીવની જમીનમાં ગેરકાયદેસર 5 થી 6 મકાનો બનેલા છે અને આ જમીનમાં કન્સ્ટ્રક્શનનો સામાન રેતી અને કાકડી પર છે। વર્ષોની આ દીવની સરકારી જમીન ઉપર કબજો લેવા અને હસ્તગત કરવા માટે દીવ પ્રશાસને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી અને કબજાની માંગણી કરી, જેથી ગીર સોમનાથ જિલ્લા પ્રશાસને ઉના મામલતદારને આદેશ કરતા મામલતદાર કચેરી ઉનાના કર્મચારીઓ અને દીવના નાયબ મામલતદાર શ્રી રામજીભાઈ બામણિયા આ જમીન ઉપર પહોંચી અને નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ બાદ એમ નક્કી થયું કે પહેલા આ જમીનની માપણી કરવી, ત્યારબાદ આ જમીનમાં બનેલા પાકા મકાનો દૂર કરવા। હવે પછીની આગળની કાર્યવાહીમાં દીવ પ્રશાસન અને ઉના મામલતદાર કરશે। આ કર્મચારીઓ દીવની સરકારી જમીન ઉપર પહોંચતા ત્યાંના રહીશોમાં ફફડાટ ફેલાયો। પેલા પાણીના ટાંકા હતા, પાણી અહીંથી સપ્લાય થતું દીવમાં, પછી અહીંયા અમારે બધું થઈ ગયું સ્ટોર ને બોર, પછી બંધ કરી દીધું, પછી ત્યાં લઈ ગયા પાણી બધું એમ ઘટડા મળ્યું ને એટલા માટે પેલા કરાવી લો માપણી, નવી કરાવતો એટલે માપી અમે માપી પણ ગયા હતા, ત્યાં આવ્યા હતા સર્વે ને બધા એને તમે આમાં જોડી અરજીમાં જૂની છે, હા નવી માપણી છે ખબર ન પડે કે આ દબાણ અહીંયા છે, નવી માપણી છે આવી જાય। એ માપણીમાં તમારે માપી આપવાનું હોય ને, અમારે થોડું માપવાનું હોય, તમારે પેલા બધી રેકોર્ડ તમારે એટલે પેલા સર્વે તમે કઈ માપવા જાવ સર્વે સર્વે થાય બધામાં એટલે કહું છું અમે થોડા માપી તમે તો માપી ઓલી બાજુ પણ છે એ દિવાલ નથી, આ આશા હતી ને એ દિવાલ છે, આ રીતે પાડેલ છે ને એ દિવાલ હતી પાડી માપણી કરાવી લેવો ને લખીએ નહીં એમાં લખો